મારા ગામમાં કંઈ આવાસ મળતું નથી ને કંઈ સહાય મળતી છે ને તે બી અમને હજુ સુધી કંઈ મળવા આપતો નથી કોઈ. એટલે અમે જિલ્લા કલેક્ટરમાં અરજી આપી હતી કે અમને કંઈ સહાય મળે, પણ હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવા તૈયાર નથી. તો એમનો કેવી રીતે મળે છે? એમને બે વખત એમનો આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, છતાં પણ એમનો લાભ મળે છે. અને જે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કરવામાં આવે છે તો એ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવતી નથી. અને આમ જોવા જઈએ તો તલાટી કે સરપંચ દ્વારા મનસ્વી રીતે જે ધર્માંતરિત થયેલા ક્રિશ્ચન લોકો છે એમને સૌથી પહેલાં આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે કે સરકારને અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. અને જે આદિવાસી હિન્દુ ધર્મને માને છે તો તેમને આ સરકારી યોજનાનો દરેક યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે. મોટો સમૂહમાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આજ સુધી જે બહેનો આવ્યા છે એ લોકોને તલાટી કે સરપંચ શ્રી દ્વારા કંઈ જ માહિતી આપવામાં આવી નથી. ને જે કંઈ લાભ મળતો હોય જે આગેવાન ગામના હોય કે ગમે તે થોડાક ચલકવાળા હોય એ લોકોને જ મળે છે. જે ગરીબ છે આજ હજુ સુધી કંઈને આવાસનું કંઈ યોજના કંઈ સહાય મળી નથી. એટલે આજે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને